ચલાડો જુઓ ઉદાહરણ નંબર 16 સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે મોસ્ટ આઈએમપી અને સારું ઉદાહરણ ભારે નહીં પણ કામનું હોય બરોબર રકમ જોજો ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધે છે હવે એક સમાન વધ્યાનો મતલબ શું તફાવત કેવો એક સરખો હશે તો એને પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું થયું હશે 10મા વર્ષનું ઉત્પાદન કેટલું હશે અને પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન કેટલું હશે એટલે અહીંયા આપણે એ શોધવાનો કયો 10મા વર્ષનું ઉત્પાદન એટલે એ 10 શોધવાનો કયો અને 7 વર્ષનું કુલ ઉત્પાદન એટલે એસ 7 શોધવાનો કયો આ ત્રણ વસ્તુ અલગ અલગ રીતે આપણે શોધવાની એમાં પહેલા જે આપણને આપ્યું છે ત્રીજા વર્ષે કેટલી ટીવી ઉત્પન્ન થાય તો A3 બરાબર કહેવાશે 600 A3 બરાબર 600 તો A3 ને શું લખીએ આપણે A પ્લસ 2D બરાબર 600 સમીકરણ 1 એ જ રીતે 7મા વર્ષે કયું આપણને કયા વર્ષે કયું 7મા વર્ષે કેટલી ઉત્પન્ન થાય 700 તથા A7 બરાબર 700 A7 ને શું લખીએ આપણે A પ્લસ 6D બરાબર 700 સમીકરણ 2 થઈ ગયો સમીકરણ 1 અને 2 ને 1 વડે ગુણી લોપ કરતા બે સમીકરણ મળે એટલે આપણે ત્રીજું ચેપ્ટર જોવું પડશે ચલો 1 A પ્લસ 2D બરાબર 600 A પ્લસ 6D બરાબર નિશાનીઓ માઇનસ 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 એ ઉડી જશે 2D માંથી 6D જાય તો -4D બરાબર 600 માંથી 700 જાય -100 તો D બરાબર 25 ચોક 100 એટલે 25 ચલો એના પછી ડી મળી ગયો આપણે શોધવાનો એ તો ડી ની કિંમત ક્યાં મૂકી દઈશું ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 માં મૂકો આની કિંમત a વત્તા 2 ડી ની જગ્યાએ 25 ડી ની જગ્યાએ અહીંયા 600 m ના m ચલો 25 દુ 50 50 પેલી બાદ જાય તો 600 માઇનસ 50 તો a બરાબર 550 તો જો આપણો પહેલો જવાબ આવી ગયો a બરાબર 550 પહેલું મળી ગયું ચલો હવે આપણને કેટલા વર્ષનું ઉત્પાદન શોધવાનું કહ્યું 10 તો એ 10 શોધવાનો કયો હવે એ 10 બરાબર એ 10 નો શું કહેવાય એ પ્લસ નાવડી કહેવાશે એ કેટલો 550 9 ડી કેટલો 25 550 પ્લસ 25 નવા 225 775 બીજો જવાબ પણ મળી ગયો હવે
પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન શોધવાનું કહ્યું. કેટલા વર્ષનું? 7 વર્ષનું કુલ ઉત્પાદન. હવે કુલ એટલે સરવાળો કહેવાય, તો S7 શોધવો પડશે આપણે. S7 શોધવા માટે S7, તો S7 શોધવા માટે આપણે એક સૂત્ર આવું યાદ કરીએ તો આપણા જોડે એક સૂત્ર હતું, Sn બરાબર n/2 a વત્તા an. મેં an કેમ વાપર્યા? તો અહીંયા આપણને A7 આપેલું, તો અહીંયા સૂત્ર લખવું શું લખાશે? 7 ભાગ્યા a વત્તા A7 કહેવાય. કહેવાય કે ના કહેવાય? A7 કેમ લીધું? તો જુઓ, આપણને 7મા વર્ષનું ઉત્પાદન આપેલું હોય ને, 7મા વર્ષનું ઉત્પાદન કેટલું આપેલું આપણને? 700. એ કેટલો હોય? 550. 7 ભાગ્યા 2, એ કેટલો? 550. ઉત્પાદન કેટલું હતું? 700. 7 ભાગ્યા 2, 700 ને 500 1250 ભાગ્યા 2, એટલે અહીંયા ભાગ ચલાવીએ, 6 દુ 12 અને 25 એટલે 625. 625 નો ગુણાકાર 7 જોડે કરવાનો, 7 ગુણ્યા 625. 6 સિત્તા 42 એટલે 4200, 25 સિત્તા 175, 5 7 3 4, 4375. કોના બરાબર મળ્યા? S7. હવે ખાસ દાખલામાં 3 વસ્તુ માંગેલી હતી, એટલે ફરજિયાત છેલ્લે આમ પહેલો જવાબ લખી દેવાનો. પ્રથમ વર્ષનું ઉત્પાદન, ચલો પહેલા વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું હતું આપણે? A બરાબર 550 ટીવી. બીજો પ્રશ્ન શું માંગ્યો આપણને? પ્રથમ 10 વર્ષનું ઉત્પાદન. 10 વર્ષનું ઉત્પાદન કેટલું હતું? 775 ટીવી. અને 7 વર્ષનું કુલ ઉત્પાદન કેટલું મળ્યું? 4375 ટીવી મળે. સારો દાખલો. એકમાં 3 પ્રશ્નો અલગ અલગ પૂછેલા. શું થયું? તો એ 10 વર્ષનું ઉત્પાદન, ઓકે, 10મા વર્ષનું, બરોબર. 10મા વર્ષ, બેમાં ફેર છે, બરોબર. 10 વર્ષનું એટલે કુલ ઉત્પાદન થાય. 10 વર્ષનું કુલમાં શું આવે? 9મા 8મા 7મા બધાનું ગણાય. અને 10મા વર્ષનું એટલે એ વર્ષે જે ઉત્પાદન કર્યું હોય એ. સ્વાધ્યાય 5.3. હા, નીચે આપેલ સમાંતર શ્રેણી માગ્યા મુજબ એનો સરવાળો શોધવાનો. શોધવાનું શું હોય? માગ્યા મુજબ એનો સરવાળો શોધવાનો. ચલો પહેલા તો A બરાબર કેટલા કયા આપણને? 2. ડી શોધવો હોય તો 7 - 2. કેટલા પદ સુધી સરવાળો શોધવાનો? 10. એટલે n બરાબર 10 આપણને આપેલું. n બરાબર 10 આપણને આપેલું. તો Sn બરાબર સૂત્ર આપણા જોડે n/2 2a + n - n ની જગ્યાએ શું મૂકવાનું? તો S10 શોધવાનો થશે. S10 10 ભાગ્યા 2, a ની જગ્યાએ n 10 - d ની જગ્યાએ થઈ ગયું. ચલો છેદ ઉડાડીએ. 2 5. તો હવે 5 બીજા કૌંસમાં 2 દુ 10 માંથી 1 જાય 9, 9 પંચા 5 ગુણ્યા 45 4
49 245 10 પદનો સરવાળો કેટલો થયો? 245. આવડશે? બરોબર, સરળ દાખલો હતો. આવડે આ ગણાવો 1/15 એના આગળનો જુઓ તો આ તમને શું આપ્યું? 0.6 1.7 2.8 આવું જોઈને ગભરાવાનું. આને શું ગણવાનું? 6 17 28 પછી 1 પોઈન્ટ કાપી દેવાનો. આવડે ને? તો આવડશે. નહીં આવડે? a બરાબર 0. ડી 1.7 માઇનસ 0. 17 માંથી 6 જાય તો 11 વધે, 1 પોઈન્ટ કાપી દેવાનો. થઈ જાય આ રીતે. ચલો કેટલા પદ કીધા? n બરાબર 100. તો ડાયરેક્ટ સૂત્ર ખબર પડશે હવે. s 100 બરાબર n/2 એટલે 100/2. 2a એની જગ્યાએ 0.n-1 એટલે 100 માઇનસ 1. ડી ની જગ્યાએ 1.1. આનો વ્યવહાર 50 થઈ જશે. 2 50. ચલો 50 કૌંસમાં 6 દુ 12 થાય, 1 પોઈન્ટ કાપવાનો 1.2. આયર્યા નાવાનું ગુણ્યા 1.1 નાવાનું ગુણ્યા 1.1. ખોટો રગવા નહીં કરવાનો હો. 50 1.2 એમના. હવે આ ગુણાકારમાં બહુ ચિંતા નહીં કરવાની. 99 ગુણ્યા 11 કરી દેવાના. 99 ગુણ્યા 11. 99 નો પહેલા તો 10 જોડે ગુણાકાર કરો એટલે 990. હજુ એક વાર 99 કરવાના બાકી. થઈ ગયા 9 8 1089. પણ આપણે તો 11 નો કર્યો, 1 પોઈન્ટ કાપવો પડશે. 1 પોઈન્ટ કાપીએ તો 108.9. 50 ગુણ્યા આનો 110.1 નો ગુણાકાર 50 જોડે. જો હું લખું એક વાર, આના આવું લખાય 1101/10. મીંડી ગઈ. ચલો આયર્યું વ્યવહાર કરતા આવડે ને? તો તમને પોચે 0 55 પોપા આવડશે. આ ગણાવો. એ કેટલો આપ્યો? એ કેટલો? 1/15. ડી 1/12 માઇનસ 1/15. ચલો હવે અમને ચોકડી બેહાડો. અમને હોય ચોકડીમાં લઈ જાઓ, અમને હોય ચોકડીમાં લઈ જાઓ. બે જાય કે ના જાય? બે ચોકડીમાં જાય એવું બતાવવા માટે જ કર્યું. ચલો ચોકડી બેહાડો. 15 એકા 12 એકા. 15 નો 12 જોડે ગુણાકાર 180. લસા લેવા શું કર્યું? 15 નો 1 જોડે, 12 નો અને પછી એ 2 નો ડબલ વેરી દીધું. કેટલા વધ્યા? 3/100. 3 60 1 કેટલા પદ સુધી કહ્યું આપણને? તો n બરાબર 11. ચલો હવે સૂત્ર એકવાર લખીએ. Sn બરાબર 2a પ્લસ n માઇનસ 1d. ચલો s 11 થશે. કિંમતો મૂકો. 11/2a એટલે 1/15. 11 માઇનસ ડી એટલે 1/60. 11/2 એમના 2 ભાગ્યા 15. 11 માંથી 1 જાય તો 10 ભાગ્યા શું થયું? શું હતું? પ્લસ તો લખ્યા, ઉડી જશે. વધ્યા કેટલા? 1/11/2. જો ઉતાવળ કરવાની નહીં, એક સ્ટેપ વધારે થાય તો લખવાનું.
પાવ લચ્છા લેવો પડશે. લેડો 6 દુ 15 એકા 2 નો પાવ ડબલ્યુ વેડ દો 15 6 90. હવે 11 ભાગ્યા 15 વત્તા 12 27 ભાગ્યા 90. 9 તરી 9 દાન 9 9 ઉડી ગયા. 11 ભાગ્યા ગુણ્યા 3 ભાગ્યા 11 તરી ભાગ્યા કેટલા પદોનો સરવાળો મળ્યો? S 11. આપણે ને મહત્વનું સાદું રૂપ આટલું આવડવું જોઈએ. ખાલી શું આવડવું જોઈએ? સારું આવડવું જોઈએ. સારું આવડશે તો બધું આવડશે. ચલો હવે દાખલો બદલાઈ ગયો. નીચેના સરવાળા શોધો. કોને શોધવાના? સરવાળા શોધવાના. બરોબર, એટલે સરવાળા એ પ્રમાણે શોધજો. ચલો અહીંયા a બરાબર 7, d બરાબર 10.1/2 -7 વ્યવહાર 10 દુ 20 ને 21 ભાગ્યા -7 દુ 21 -14 ભાગ્યા એટલે 7 ભાગ્યા કેટલા મળ્યા? 7 ભાગ્યા 2. હવે તમારે સરવાળો શોધવો, ધ્યાન આપજો. સરવાળો શોધવા માટેનું સૂત્ર શું આપણા જોડે? Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. સૂત્ર આપણા જોડે આ ના વાપરવું હોય તો a વત્તા an વાળું સૂત્ર ખરું આપણી જોડે. બે સૂત્રો. હવે તમે જુઓ તો અહીંયા આ તમારે શોધવાનું હોય. n જાણો તમે? નહીં જાણતા. તો એક જ દાખલાની અંદર Sn પણ નહીં જાણતા અને n પણ નહીં જાણતા આપણે. તો આવું કોઈ દિવસ બને? સૂત્રમાં ગમે તે એક જ વસ્તુ એવી હોય જે આપણે જાણતા ન હોઈએ તો આપણે પહેલું કામ કરવું પડશે, n ને શોધવો પડશે. કોને શોધવો પડશે? હવે n ને શોધવા માટે સ્વાધ્યાય 5.2 જે હતો એની રીત વાપરો. તો આપણને આ દાખલામાં છેલ્લું પદ કયું આપ્યું? તો 84મું એટલે અંતિમ પદ કહેવાય. અને અંતિમ પદને an લખાય. an લખાય કે ના લખાય? બોલો. તો આના ઉપરથી સૂત્ર a પ્લસ n માઇનસ 1d બરાબર a કેટલું? 7. n આપણે જાણતા, d આપણે જાણીએ. 7 ભાગ્યા 2 બરાબર 84. n માઇનસ 1 7 ભાગ્યા 7 હેલિકોપ્ટરમાં બેન આબાજ આવે 84 માં 7 જાય તો 77 વધે ને. n માઇનસ 1 ને કરતા કરીએ તો 2 ભાગાકારમાંથી ક્યાં આવશે? અને 7 ભાગાકારમાં 11 સીતા અને 11 દુ 22 થશે. કોના બરોબર? n માઇનસ. તો n બરાબર કેટલા થયા? 23. n બરાબર કેટલા થયા? 23. તો હવે આપણે આ સૂત્રની અંદર n ની જગ્યાએ શું મૂકી દેવાનું? 23. 23 ભાગ્યા જો આ રીતે પ્રયત્ન કરાય દાખલો ગણવાનો, પણ આ રીતે ના ગણાય. કેમ ના ગણાય? આપણે તમને કીધેલું કે an એટલે કે અંતિમ પદ આપેલું હોય ને તો સૂત્ર વાપરવાનું. શું અંતિમ પદ આપણને આપેલું? 23મા નંબરનું પદ એટલે કયું થયું? 23મા નંબરનું પદ કયું થાય? 84 થઈ જાય તો a વત્તા an ડાયરેક્ટ વાપરીશું તો જવાબ મળી શકે કે નહીં મળી જાય? તો આપણે ડાયરેક્ટ એ રીતે ગણી શકીએ. આટલું બધું આપણે માથાકૂટ કરવી પડે નહીં. સૂત્ર લખું છું Sn બરાબર n/2 a પ્લસ
an. કેટલા પદોનો સરવાળો શોધવાનો? 23 પદો. તો n ની જગ્યાએ 23 મૂકીએ. 23 ભાગ્યા 2 a વત્તા an ની જગ્યાએ શું મૂકીશું આપણે? 23 ભાગ્યા 2 એમના a કેટલો? 7. અને 23મું પદ એટલે છેલ્લું પદ કયું હતું? 84 થશે. 23 ભાગ્યા 84 ને 7 91 નહીં થાય? આ બેનો ગુણાકાર 23 ગુણ્યા હું કરી દઉં 0. 9 તરી 27 નો વધી પડી 9 દુ 18 ને 2 20. આ તો 23 એમના એમ થઈ જશે. 3902 2000 ભાગ્યા ચાલે. આ જવાબ ચાલે. પણ કદાચ મિશ્ર સ્વરૂપમાં પણ લાવવું હોય તો લાવી શકાય. કેમ? આપણને રકમની અંદર મિશ્ર સ્વરૂપ આપેલું હોય એટલે લાવવું હોય તો એ પણ લાવી શકાય. આ તો બધા આવડે એવા નહીં? આવડે. લેડ આ ગણીએ. a બરાબર કેટલા આપ્યા? -5. d બરાબર બીજામાંથી પહેલું બાદ કરીએ તો માઇનસ -8 માઇનસ તો d બરાબર માઇનસ. અને એનું છેલ્લું પદ, છેલ્લા પદને શું કહીએ આપણે? an. કેટલું આપ્યું? -200 ને આ પ્રશ્ન 2 નો ત્રીજો એનો ત્રીજો દાખલો છે. રીત એના એ જ છે. એમાંય a વત્તા n માઇનસ 1 d બરાબર -230. કિંમત મૂકીએ એની જગ્યાએ -5 n જાણતા d ની જગ્યાએ -3 બરાબર -200 જઈશે આ બાજુ તો પ્લસ થાય. -230 માંથી +5 બાદ કરીએ એટલે -225. n -1 માઇનસ તો n -1 બરાબર -225 ભાગ્યા માઇનસ છેદ ઉડાડીએ 3 × 21 અને 3 × 5 = 15 થઈ જશે 75. માટે n -1 બરાબર 75 તો n બરાબર 76 થાય. થશે 76? હા. હવે આપણે શોધવાનો 76 પદોનો સરવાળો. તો એને શું કહેવાય? s 76 કહેવાય. s 76 લખવા હોય તો આવી રીતે ના લખાય લે. સૂત્ર આયરું વાપરી દઈએ. Sn બરાબર n/2 a પ્લસ an. આ સૂત્ર વાપરી શકાય. તો જ્યાં n દેખાય ત્યાં શું મૂકવાનું? 76 મૂકવાના. મૂકો 76 ભાગ્યા a. n ની જગ્યાએ a 76 ભાગ્યા 2 38. a કેટલો? માઇનસ અને એ 76 કેટલો હોય છેલ્લું પદ? -200 38. -230 માં બીજા પાછા -5 ઉમેરાય એટલે -235. તો આનો ગુણાકાર તમારે જ કરવો પડશે ને. ગુણાકાર શીખવાડવો. જો 235 ગુણ્યા 38. 0 5 તરી 15 નો 5 1 9 0 1 3 2 6 ને 7. બોલો બાળકો, આવડે? આવડે. 8 5 40 ને 0 4 8 તરી 24 4 8 2 12 0 3 1 3 8 કટે 8 દુ 16 ને 2 18. તે 18 તો લખ્યા હતા.
0 3 9 8,930 8,930 કોના બરોબર? મીંડી ઉડી ગઈ હતી. રાખો આટલું.